હા માં એનો સિલો એ તો ભાગ કરે છે મેળા આવે. લગભગ 10 કરોડના બજેટમાં ડેરી ફાર્મ બની રહ્યું છે અહીંયા થરાની બાજુમાં. ત્યાં બધી એચએફ જોઈને આવ્યા ને તમે? હા મેં જોઈને. હા તો એચએફ કેવી લાવી? એચએફ થોડી ટકાવારી સારી 100% બ્રીડો. પંખોડી બેનને એવરી મેકટીને અપાઈ દીધું છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં સ્વાગત છે ને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. સંદીપભાઈ આવી ગયા છે આપણે પંખોડીને ઇન્જેક્શન આપવા માટે. તો પંખોડી બેનને લાવી દઈએ અંદર ખોડીમાં ને ઇન્જેક્શન આજે અપાઈ દીધું છે. કેમ કે બહુ દિવસથી હું સંદીપભાઈને ફોન કર્યો, આજે આવ્યા જો કેટલા બધા આશા છે ને કે વાત જવા દો. તો અમારા ડૉક્ટર સાહેબ આવી રહ્યા છે અને પૂછીએ એવરી મેકટેન અહીંયા આપવા દેશે કે ત્યાં ઘોડીમાં લાવવી પડશે. તો કેમ છે બધા? મોજમાં? અને 2 દિવસથી તમને વ્લોગ જોવાની મજા નહીં આવતી હોય, કેમ કે વ્લોગ નાના બનાવું છું. પણ ભાઈઓ હવે મારું કામકાજ બધું પતી ગયું છે, હું ફ્રી થઈ ગયો. અને તમારો ભરત દેસાઈ મસ્ત મજાના વ્લોગ બનાવતો રહેશે ને વ્લોગ તમને ફૂલ મોજા આવશે. ગાયો પણ આવવાની છે, કોકરેજી ભેંસો પણ બધું આવતું રહેશે. સંદીપભાઈ અમારે આવી ગયા છે તો ફટાફટ હવે આવી ગયા સાહેબ. સાહેબને યાદ કરતા પહેલાં આવી ગયા. તો સાહેબ પંખુડી અંદર લાવી દઉં? સિંઘમ કોણ છે ને? વાહ ભાઈ વાહ. તો સાહેબ આજ તમારી જોડે મારી સાચી માહિતી લેવાની છે. હવે આપણે દેશી ગાયો તો ઘણી બધી રાખીએ છીએ અને તમને ખબર હશે કે દેશી ગાયો રાખવી એટલે લોઢાના ચણા જાય, એમાં થોડોક પ્રોફિટ ઓછું હોય પણ સેવા મળે એટલે લાભ મળી રહે. પણ હવે આપણે ડેરી બિઝનેસને આગળ લઈ જવા માટે તમને 3 ચોઈસ હું આપું છું. એક બંની ભેંસ, જાફરાબાદી અને એચએફ. ત્રણેયમાંથી આગળ કોણ જશે? અને કોન્સેપ્ટ કયો છે? પહેલા તો વારા ભરવાનો કે પછી ના, આપણે ડેરીમાં દૂધ ભરાવું એમ. તો 2 એચએફ સારી લાવી દઉં તો દૂધમાં મજા આવશે એમ. હા. અને વારા ભરવાના હોય તો વારા ભરવા તો ભેંસ બરાબર. બરાબર. એચએફમાં તમારે શું હોય કે સારા દૂધવાળી હોય 14-15 12+ વાળી હોય તો તમે એને સારો એવો પ્રોફિટ કમાઈ શકો. એવું એમ ને? આમ તો મને એચએફ ગમતી નથી, પણ તમારા કહેવાથી તમે મોટો બધો ડેરી પડશે તમારે. એનું કારણ છે કે તમે લગભગ 10 કરોડના બજેટમાં ડેરી ફાર્મ બની રહ્યું છે અહીંયા થરાની બાજુમાં. ત્યાં બધી એચએફ જોઈને આવ્યા ને તમે? હા મેં જોઈને. હા તો એચએફ કેવી લાવી? એચએફ થોડી ટકાવારી સારી 100% બ્રીડો એવી લેવાની હા એટલે 14-15 લીટર દૂધ આપે આપણે એક ટાઈમનું. અને પહેલી બીજી પસંદ કરવાની. બ્રીડ વગર તો તમે સક્સેસ નહીં જોવે એની અંદર. ઓકે, ચલો આભાર સાહેબ. થોડું વધારે ભરવું હતું ને એટલી વધારે છે ગમે એટલી હોય સાહેબ. આ શું કારણે બધી ગાય નહીં ને એને આવવાનું કારણ શું? ઇમ્યુનિટી પાવર. હા, ઇમ્યુનિટી પાવર. એવું એમ? કોઈ પણ શરીરને અમુક એવું થાય ઇમ્યુનિટીનો પ્રોબ્લેમ હોય તો એમ ને? જેની ઇમ્યુનિટી પાવર સારો હોય ને એને કોઈ પણ જાતનો રોગ આવી શકે નહીં. પંખોડી બોલે તો હજુ સાહેબ જેટલી વ્હાઈટ વાળી હજુ કેવા આસાર નો ના આવે. હા, આખા શરીર 2 દિવસ 3 દિવસમાં જ પાછા. હા, લઈ જઉં ઘોડી? ચલો તો આપણે ઘોડીમાં પંખોડીને લઈ જઈએ. પંખોડી બેનને એવરી મેકટીને અપાઈ દીધું છે. જય હો. હા મધર. ઓહો ઓહો. હા કહા જો થોડું. ઓહો મોર મળે છે લાલ જોઈએ. નેચે તમે કહેતો હતો કાલ વિડીયો શકતો કહેતો હતો, તમે કીધું જન્મથી છે. હા માં. હે દડી હે. હા માં એનો સિલો એ તો ભાગ કરે છે મેળા આવે. બધો 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 તમે કહો આ તો રોગમાં આવી જાય અમુક. જેમ બોધી ત્યાં બોધ દેજો. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ આમને ખુલ્લા છે ને અમને નિયર કરી દઈશું અને પંખોડી બેનને ઇન્જેક્શન સુખ શાંતિ આપી દીધું. તો કેમ છો કોરલ?
ટકુડા બકુડા મોજમાં. હાય લાડજી મમ્મો. ઓ હાય મામા. બધા મોજમાં છો ને? તો સંદીપભાઈ કીધું પ્રમાણે એચએફની ગણતરી છે. જોઈએ શું ખાલી બિઝનેસ માટે 2 એચએફ લાવવાની ગણતરી છે. પછી કદાચ લાવવાનું થશે તો બંને પણ લાવવાની છે, કોકરેજ પણ લાવવાની છે. કેમ કે હવે ડેરી બિઝનેસમાં આપણે પૈસા કમાવાના છે 100%, 100%. તો ભાઈઓ તમે બધા હેલ્પ કરજો, બ્લોગ જોજો. એટલે હેલ્પ મતલબ બ્લોગમાં હું તમને એચએફના વિડીયો કે કોકરેજના ગીરના બધા મિક્સ હું બતાવીશ. એટલે બધા. અને કાલે જગદીશભાઈ જોગરાનો ફોન આવ્યો હતો, તો એમને 5 કોકરેજ લેવાની છે. તો કોઈને સારી કોકરેજ હોય તો મારો કોન્ટેક કરજો. અને જગદીશભાઈ જોગરાને 5 કોકરેજ લેવાની છે. કાલે મારી વાત થઈ છે. તો સારી કોકરેજ અમને લેવાની છે જગદીશભાઈને. તો ફટાફટ તમે ક્યાંક કોકરેજ સારી ગોતી આલો તો એ બોને આપણા ત્યાં જગદીશભાઈ જોગરાન પણ આપણા ફાર્મ પર આવશે ને એમને સાથે રહીને હું કોકરેજ લેવડાવવાનો છું. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર ને હવે ગૌ માતાનું મિલ્કિંગ એકનું કરાવી દીધું છે. પપ્પા દોઈ રહ્યા છે અને અત્યારે બગરને દૂધ ઓછું એકદમ 4 લીટર જેવું થઈ ગયું છે, 3 થી 4. અને આ અમારી પંખોડી બેન જ્યારે બચ્ચું આપશે એટલે મસ્ત મજાનું દૂધ આપશે. બધી ગૌ માતા વ્યા છે એટલે દૂધ આપણે વધી જશે. અને બીજી વસ્તુ બધા વિચારતા હશે કે ભરતભાઈ એચએફ ગાય લાવશે, પણ એચએફ ભાઈ નહીં લાવું. કેમ કે આપણને ગીર, કોકરેજ, બંને ભેંસ, જાફરાબાદ એ મળે, પણ એચએફ તો નહીં જ લાવું. કેમ કે એચએફ આપણને પસંદ નહીં. ગમે એટલું દૂધ આપતી હોય, ગમે તે હોય, પણ આવી વસ્તુ ઊભી હોય આપણા ઘરે તો હુંનું કહેવાય. એટલે એ તો આપણે ક્યારેય એચએફનું સંદીપભાઈ કહેતા હતા આ બિઝનેસ માટે એચએફ બહુ સારી છે, દૂધ માટે બહુ સારી છે. તમને પૈસા બનાવી આલે પણ પ્રેમ ના આપે. જે પશુ પ્રેમ ના આપતું હોય એ પશુ આપણે ક્યારેય ફાર્મમાં નહીં લાવું. બસ ખાલી ખોટી કોમેન્ટો બધાની આવવાના કરતી હું તમને ચોખ બંધ કહી દઉં છું કે એચએફ તો હું નહીં લાવું. આવી વસ્તુ આપણા ફાર્મમાં ઊભી છીએ ફેંફવાળા મારે એવી. હાય. તો હવે આપણે ગોરલનું મિલ્કિંગ કરી દઈએ. ટેકુડા બધા મસ્ત મજાની ગાયો દૂધ આપશે, આપણને વિશ્વાસ છે. આ મારી પંખોડી બેન. કાકા વાળો પકડ દો એટલે ગોરલને જ ને દૂધ પીવે છે હજી. તો ભાઈઓ આ વ્લોગને સમાપ્ત કરું છું ને એચએફ ગાયો આપણે નહીં લાવવાની, કોકરેજ, ગીર ને જાફરાબાદી લાવશું. તો જય ગૌ માતા, જય ગોપાલ. અને કાલથી વ્લોગ 10 મિનિટનો તમને મળી જશે. આજ સુધી 7-8 મિનિટનો વ્લોગ આવ્યો છે, પણ કાલથી વ્લોગ 10-12 મિનિટનો વ્લોગ મસ્ત મજાનો બની જશે. જય ગૌ માતા, જય ગોપાલ.